છું. હું મોટો થઈને વકીલ બનવા માંગુ છું, કારણ કે આ દેશમાં ગુંડાગીરી જેવા અનેક દૂષણો વધી ગયા છે. મારે મારા ભવિષ્યમાં સામાજિક કાર્યકર્તા બનવું છે, કારણ કે આપણા આ દેશમાં લોકો ખૂબ જ વ્યસન કરે છે અને ઘણા લોકોને તો પોતાના હોદ્દાની પણ ખબર હોતી નથી. હું મારા દેશને ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખવા અને વ્યસન ન કરવા અને પોતાના હોદ્દા પર સારી રીતે કાર્ય કરવા હું સમજાવીશ. એટલા માટે મારે ભવિષ્યમાં સામાજિક કાર્યકર્તા બનવું છે અને મારા દેશમાં બીજા દેશની સરખામણીઓ ઊંચો કરવો છે. હું મારા ભવિષ્યમાં એક નેતા બનવા ઈચ્છું છું, કારણ કે આપણા દેશમાં આજે મંદી. હું મારા ભવિષ્યમાં ડોક્ટર બનવા ઈચ્છું છું. ડોક્ટર બની મારા દેશ અને મારા રાજ્યની સેવા કરવા ઈચ્છું છું. હું ભવિષ્યમાં મિકેનિકલ એન્જિનિયર બનવા માંગુ છું, કારણ કે ખેડૂતોને ખેતી કરવા માટે ઘણા બધા સાધનો જોઈએ છે અને તેમાં ખેતીમાં ખૂબ જ મહેનત પડે છે. તેથી હું એવા સાધન બનાવીશ કે જેથી ખેતી સારી થઈ શકે અને ઓછી મહેનત લાગે. હું ભવિષ્યમાં ફૌજી બનવા ઈચ્છું છું, કારણ કે સેવા કરી શકું અને હું મારી માતૃભૂમિની રક્ષા કરી શકું. એ માટે હું ફૌજી બનવા ઈચ્છું છું. હું સીએ બનવા ઈચ્છું છું. હું પાયલોટ બનવા ઈચ્છું છું, કારણ કે હું મારી ભારતની આકાશી સીમાનું રક્ષણ કરવા માંગુ છું. જય હિન્દ. હું શિક્ષક બનવા ઈચ્છું છું, કારણ કે મારા પાસે જેટલું જ્ઞાન છે હું વિદ્યાર્થીને આપવા ઈચ્છું છું. અને એવું નથી કે ખાલી શિક્ષક જ વિદ્યાર્થીને જ્ઞાન આપી શકે છે, વિદ્યાર્થી પાસેથી પણ શિક્ષક જ્ઞાન મેળવી શકે છે. પૈસા જેમ વાપરીએ તેમ ઘટે, જ્ઞાન જેમ વાપરીએ તેમ વધે. હું એક ડોક્ટર બનવા માંગુ છું, કારણ કે હું ગરીબ લોકોની સેવા કરું. બાળ મિત્રો, આપની અનેક મહેચ્છાઓ અમે જાણી, પરંતુ આ મહેચ્છાઓને પૂર્ણ કરવા માટે તમારે શરીરથી તંદુરસ્ત અને મનથી મક્કમ રહેવું ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, અને તંદુરસ્ત તનમાં જ તંદુરસ્ત મન રહેલું છે. તો આવો જાણીએ આરોગ્યના કેટલાક મંત્રો કે જીવનમાં આપને આગળ વધવા માટે એ ખૂબ જ ઉપયોગી થશે. વહાલા બાળ મિત્રો, શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોં એ શરીરનું પ્રવેશ દ્વાર છે. જો મોંમાં જ રોગનું ઘર હોય તો આખું શરીર ભલા કઈ રીતે તંદુરસ્ત રહી શકે? ગંદા દાંત એ અસ્વચ્છતા અને બેદરકારીની નિશાની છે. હમણાં શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા આપણે જાણવા મળ્યું કે શાળાએ જનારા બાળકોમાં 70થી 80% બાળકોના દાંત વિવિધ રોગોથી પીડાય છે, જેમાંનું મુખ્ય કારણ દાંતનો સડો છે. તો આવો આપણે જાણીએ કે આ દાંતનો સડો આપણે કઈ રીતે અટકાવી શકીએ. સૌપ્રથમ તો આપણે દાંત વિશે માહિતી લઈએ. સામાન્ય રીતે પુખ્ત વયના મનુષ્યમાં મોઢામાં 32 દાંત હોય છે, જ્યારે બાળકોમાં દૂધિયા દાંત અથવા પ્રાઇમરી ટીથની સંખ્યા 20 હોય. દાંતની જાળવણી માટે સૌપ્રથમ તો આપણે સરખી રીતે બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે એક યોગ્ય ટૂથબ્રશ લઈ એના ઉપર જરૂર જેટલી ટૂથપેસ્ટ લઈ અને આ બાદ બ્રશ કરવું જોઈએ. બ્રશ કરતી વખતે કેટલાક સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જરૂરી છે, જેમ કે બ્રશ કરતી વખતે હંમેશા મોઢું ખુલ્લું રાખવું જોઈએ. ઉપરના જડબા અને નીચેના જડબાના દાંત અલગ અલગ સાફ કરવા જોઈએ. દાંતને ભેગા કરી નીચેના દાંત એક સાથે સાફ કરવાના નથી. ઘણા બાળમિત્રો બ્રશ કરવાની ખોટી પદ્ધતિ અપનાવતા હોય છે અને ઝડપથી જાણે કે બ્રશ નહીં પણ સાવરણો ફેરવવાનો હોય એ રીતે બ્રશ કરતા હોય છે. સાચી રીતે બ્રશ કરવા માટે શું કરવું જોઈએ, આવો તબક્કાવાર આપણે જોઈએ. સાચી રીતે બ્રશ કરવા માટે સૌપ્રથમ તો યોગ્ય સાઇઝના બ્રશને પેઢાની લાઇનથી 45 ડિગ્રીના ખૂણા પર પકડો. બ્રશને દાંત અને પેઢા પર હળવેથી ગોળ ગોળ ફેરવો, ઉપરથી નીચેની ડિરેક્શનમાં. આવું દરેક દાંત માટે અલગ અલગ રીતે અને શાંતિથી કરો. હવે જે રીતે ઉપરના દાંતને કર્યું, નીચેના દાંતને કર્યું, એ જ રીતે દરેક દાંતને અંદરની બાજુથી સાફ કરો, વારાફરતી ઉપરનું જડબું અને નીચેનું જડબું. ત્યારબાદ દાંતની ચાવવાની સપાટી ઉપરથી અને નીચેથી બ્રશ આગળ પાછળ ઘસીને સાફ કરો. બ્રશ કરતી વખતે દરેક દાંત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. દાંતની દરેક સપાટી, અંદરની, બહારની, ઉપરની અને નીચેની, આ બધી જગ્યાઓ પર સાફ કરવું જોઈએ. બે દાંત વચ્ચેની જગ્યા અને ખૂણા ખાંચરા
ખાસ સાફ કરવા જોઈએ. દંત પંક્તિમાં બ્રશ ઉપર અને નીચેની દિશામાં હંમેશા ચલાવવું જોઈએ, જમણેથી ડાબે નહીં. ઘણી વખત ઘણા બાળમિત્રોના દાંત વચ્ચે ખાંચાઓ જોવા મળે તો આ માટે ખાસ પ્રકારનું ટૂથબ્રશ પણ વાપરી શકાય છે. મિત્રો, દાંતને સાફ કરવા માટે બ્રશિંગ ટેકનિક અગત્યની છે, નહીં કે ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટ બધી જ એક સમાન કાર્ય આપે છે. તો બાળ મિત્રો, આપના દાંતને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે. જેમ કે દરરોજ 2 થી 3 વખત દરેક ભોજન પછી વ્યવસ્થિત બ્રશ કરો. દાંતનો સડો અને પાયોરિયા બંને રોગ થવાનું મૂળ કારણ દાંતમાં રહેલી અસ્વચ્છતા છે અને બેદરકારી છે. આ પછી વિટામિન અને ખનિજોથી ભરપૂર રેસાવાળો ખોરાક હંમેશા લો. વિટામિન અને ખનિજ એ દાંતના બંધારણને મજબૂતી આપે છે અને સડા સામે રક્ષણાત્મક ફાળો આપે છે. જો કે આવું ભોજન દાંતનું બંધારણ બનતું હોય એટલે કે વિકસિત બાળકમાં, જેમ કે ગર્ભાવસ્થાથી 17 વર્ષ સુધી ખૂબ જ ઉપયોગી છે. રેસાવાળો ખોરાક, ગાજર, કોબી, કાકડી, મૂળા જેવો ખોરાક ચાવવાથી અગાઉ ખાધેલા ખોરાકના કણો પણ સાફ થાય છે. આથી રેસાવાળો ખોરાક પોતે જ દાંતને સાફ રાખે છે, એટલે જ પ્રાણીઓના દાંત ચોખ્ખા દેખાતા હોય છે. આઈસ્ક્રીમ, ચોકલેટ, મીઠાઈ વગેરેના ઉપયોગ પર નિયંત્રણ રાખો. ખાસ કરીને 2 ભોજન વચ્ચે નાસ્તા તરીકે આવો ગળ્યો અને ચીકણો આહાર ન લેવો. તમાકુ, પાન મસાલા, ધૂમ્રપાન વગેરે પણ દાંતની તંદુરસ્તી માટે હાનિકારક છે. આમનાથી બાળમિત્રોએ સતત દૂર રહેવું જોઈએ એવી મારી ભલામણ છે. સારી ગુણવત્તાવાળું ટૂથબ્રશ અને ટૂથબ્રશિંગ પણ યોગ્ય ટેકનિક દ્વારા કરવામાં આવે તો આપના દાંત સદાય તંદુરસ્ત રહેશે. અને બાળમિત્રો, સવારે તો બ્રશ બધા જ કરે છે, પણ રાત્રે બ્રશ કરવાનું આપ ભૂલતા નહીં. દર 6 મહિને આપના ડેન્ટિસ્ટ મિત્રની મુલાકાત એક વખત અવશ્ય લો, જેથી કરીને સડો કે પાયોરિયાના શરૂઆતના સ્ટેજમાં જ નિદાન અને સારવાર કરી આપવામાં. અરે મિત્ર, તું તો હટ્ટો-કટ્ટો છે, પણ મને જ્યારે સાહેબ દોડાવે છે ત્યારે હું ખૂબ જ થાકી જાઉં છું. અરે મિત્ર, મેં તો પુસ્તકમાં વાંચ્યું છે કે આવી અસર પાંડુ રોગ હોય ત્યારે જ થતી હોય છે. ચાલ, એની વધુ માહિતી આપણે ડોક્ટર સાહેબ પાસેથી મેળવીએ. હા, ચાલો. બાળ મિત્રો, ઘણા બાળકોમાં પાંડુ રોગ એટલે કે એનિમિયા જોવા મળે છે. પાંડુ રોગ એવો રોગ છે કે જેમાં લોહીમાં રહેલા રક્તકણોમાં રક્તરંજક દ્રવ્યની ઉણપ હોય છે. આ રક્તરંજક દ્રવ્ય એટલે કે હિમોગ્લોબિન શરીરના તમામ અવયવો અને પેશીઓને પ્રાણવાયુ પહોંચાડવાના વાહન તરીકે કામ કરે છે. પાંડુ રોગમાં અગત્યના અવયવોને પ્રાણવાયુ ખૂબ જ ઓછો પહોંચે છે. આને પરિણામે બાળકના આરોગ્ય માટે ભયજનક સ્થિતિ પેદા થાય છે. પાંડુ રોગવાળું બાળક જલ્દી થાકી જાય છે અને હાંફવા લાગે છે. આવા બાળકો વારંવાર બીમાર પણ પડી જાય છે. જો ખૂબ જ ગંભીર પ્રકારનો પાંડુ રોગ હોય તો મૃત્યુ પણ થઈ શકે છે. પાંડુ રોગવાળા બાળકના નખ, જીભ અને આંખ નીચેના પોપચા ફીકા જોવા મળે છે. ગંભીર કેસોમાં બાળકને ઝડપથી થાકી જવાની ફરિયાદ પણ હોય છે. સામાન્ય શ્રમથી એને શ્વાસ ચડી જાય છે અને પગના પાવલા, પગ અને શરીર પર સોજો જોવા મળે છે. પાંડુ રોગની સારવાર ખૂબ જ સરળ છે. આ માટે આપના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જ્યાં ડૉક્ટર આપને આયરન અને ફોલિક એસિડની નાની ટીકડીઓ રોજની 2 એકસાથે જમ્યા બાદ સતત 12 અઠવાડિયા સુધી આપશે. આ સિવાય જો કૃમિ નીકળતા હોય તો તેની પણ સારવાર કરવી જરૂરી છે. પાંડુ રોગવાળા બાળકે ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ઈંડા, શેકેલી મગફળી, શેકેલા ચણા અને ગોળ જેવા લોહ તત્વથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. અરે, મને હવે દોડવામાં કે કૂદવામાં મને જરાય થાક નથી લાગતો. અરે જો મિત્રો, તમને પણ દોડવામાં કે કૂદવામાં થાક લાગતો હોય તો ડોક્ટરની વહેલી તકે સલાહ લઈ અને આ પાંડુ રોગનું નિદાન કરાવો. અરે પ્રકાશ, આ સાહેબે બોર્ડ ઉપર કેટલું સરસ લખ્યું છે. સાહેબે આ લખ્યું છે, તમને ઝાંખું દેખાય છે. અરે પ્રકાશ,
તો તને ચોક્કસ નંબર હશે. શાળામાં આવેલા આરોગ્યના ડોક્ટર પાસે તું તારા આંખની તપાસ કરાવ. ચાલ આપણે બે તે ડોક્ટર પાસે જઈએ. ચાલ. અરે ડોક્ટર સાહેબ, મારા મિત્રને બોર્ડ ઉપર જોવામાં જરા તકલીફ પડે છે, તો શું આપ તેને તપાસી દેશો? શાળાના ભણવાના વર્ષો દરમિયાન વિદ્યાર્થી મિત્રોને બોર્ડ પરથી અથવા તો પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવા ખૂબ જરૂરી બને છે. આ માટે દ્રષ્ટિ ખામી રહિત તંદુરસ્ત આંખ હોવી એ ખૂબ જરૂરી છે. ઘણા બાળ મિત્રો વારંવાર એવી ફરિયાદ કરતા જોવા મળે છે કે ભણવા સાથે એમને અક્ષરો, ખાસ કરીને બોર્ડમાં લખેલા અક્ષરો ધૂંધળા કે ઝાંખા વર્તાય છે. લાંબો સમય બોર્ડ સામે જોઈ અને વાંચવાથી એમને માથામાં દુખાવો થાય છે કે આંખો ખેંચાતી હોય એવું લાગે છે. તો મિત્રો, સાવધાન થઈ જજો. આ એક ટૂંકી દ્રષ્ટિની ખામી પણ હોઈ શકે. ટૂંકી દ્રષ્ટિની ખામી નાના બાળકોમાં જોવા મળતી એક સર્વસામાન્ય સમસ્યા છે અને ઘણી વખત આ તકલીફ બાળક પોતે વર્ણવી પણ શકતું નથી હોતું. ટૂંકી દ્રષ્ટિની ખામીમાં સામાન્ય રીતે બાળકો નજીકનું અથવા તો પુસ્તકમાં લખેલું વસ્તુઓ ખૂબ જ સારી રીતે ઓળખી અને અક્ષરો વાંચી શકતા હોય છે, પરંતુ આ જ બાળકો જ્યારે તેમને દૂરની વસ્તુ અથવા તો બોર્ડ પર લખેલા અક્ષરો વાંચવાનું કહેવામાં આવે ત્યારે એ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી કે વર્ણવી શકતા નથી. ટૂંકી દ્રષ્ટિની ખામીના મુખ્ય લક્ષણો જો આપણે ધ્યાનથી જોઈએ તો આવા બાળકોને સામાન્ય રીતે ઝાંખા કે ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ પડી શકે. થોડા અભ્યાસ પછી એમના માથામાં દુખાવો થઈ શકે, આંખો ખેંચાતી હોય એવું લાગે, આંખોમાં બળતરા થાય કે અક્ષરો ઘણી વખત ડબલ દેખાય છે એવી પણ ફરિયાદ આવે. આવા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વર્ગમાં બ્લેકબોર્ડની નજીક બેસવાની કોશિશ કરતા હોય છે, કારણ કે દૂર બેસવાથી એમને જે તકલીફ પડે છે એના બદલે જો નજીક બેસે તો આ તકલીફ સાધારણ રીતે દૂર કરી શકાય છે. વાંચતી વખતે ચોપડી એ આંખોની ખૂબ નજીક રાખતા હોય છે. ઘણા બાળકો સતત આંખો ચોળતા પણ નજરે પડે છે અને વાંચન કે લેખનની પ્રવૃત્તિમાં તેમની એકાગ્રતા જોવા મળતી નથી. મિત્રો, જો આપને પણ આમાંની કોઈ પણ તકલીફ નજરે પડે અથવા આપને આવી તકલીફ છે એવું લાગે તો ચોક્કસ જ આંખના ડોક્ટર અથવા ઓફથેલ્મોલોજીસ્ટની સલાહ લેશો. અરે પ્રકાશ, આ શું? તને તો ચશ્મા આવી ગયા. ઓ, પેલા ડોક્ટર સાહેબે ચેકઅપ કર્યું અને મને કહ્યું કે મને તો આંખમાં નંબર છે, તે માટે તેમણે મને ચશ્મા આપ્યા. સારું થયું તે મને જણાવ્યું કે મને નંબર આવવાના છે. તે મારી આંખ નબળી થતી બચાવી છે. મિત્રો, હું પણ તમને કહું છું, તમારી આંખો પર મારી જેમ તમને બોર્ડ પર ઝાંખું દેખાતું હોય તો તમે વહેલી તકે ડોક્ટરને તે ચેકઅપ કરાવી લેજો. અરે મિત્રો, જો તમને બોર્ડમાં અક્ષરો ધૂંધળા મચાતા હોય અથવા તમને અક્ષરો ના દેખાતા હોય તો તમે આંખના નિષ્ણાત પાસે જઈને આંખનું યોગ્ય ચેકઅપ કરાવો. તેનાથી તમારી આંખની દ્રષ્ટિ જળવાઈ રહે.